નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ વસાવા. મારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આજનો વિડીયો છે તે આપણે કરશું કે શ્રમ કાર્ડ કઈ રીતના ડાઉનલોડ કરી શકાય છે તે આજનો વિડીયોમાં જોશું. તો કઈ રીતના તમે ડાઉનલોડ કરી શકો તો તે આજના વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ આપણે કોઈ પણ બ્રાઉઝર કે કોઈ પણ વેબસાઇટ પર આપણે શ્રમ કાર્ડ ડાઉનલોડ સર્ચ મારવાનું રહેશે. તો સૌપ્રથમ અહીંયા હું સર્ચ મારી દઉં છું. ઓલરેડી મારું સર્ચ મારેલું જ છે, તો એના પર મેં ક્લિક કરી દઉં છું. તો આ પહેલી વેબસાઇટ છે. અહીંયા સૌપ્રથમ પહેલી વેબસાઇટ છે, અહીંયા આપણે ક્લિક કરવાનું રહેશે. હું ક્લિક કરી દઉં છું. અહીંયા ક્લિક કર્યા પછી અહીંયા તમને ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌપ્રથમ આપણે અહીંયા 3 ડોટ છે એના પર આપણે ક્લિક કરવાનું છે. તો અહીંયા હું ક્લિક કરી દઉં છું. ક્લિક કર્યા પછી નીચે તમને અપડેટ એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. નીચે જોવા મળશે તમને અપડેટ, એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે થોડી વાર રાહ જોવાની છે. થોડી વાર રાહ જોયા પછી તમને કંઈક નવો ઇન્ટરફેસ જોવા મળશે. તો અહીંયા નીચે પછી આપણે પાછા અહીંયા 3 ડોટ પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા 3 ડોટ છે એના પર ક્લિક કરવાનું છે. પછી નીચે આધારે એના પર ક્લિક કરવાનું છે. લાલ લીટી છે એના પર ક્લિક કરવાનું છે. પછી નીચે આધાર અપડેટ એના પર ક્લિક કરવાનું છે. તો એના પર ક્લિક કર્યા પછી આપણે જે કંઈ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર હશે તે અહીંયા નાખી દેવાનું રહેશે. તો અહીંયા હું આધાર કાર્ડ નંબર છે એટલે આધાર કાર્ડ નહીં, મોબાઈલ નંબર છે તે અહીંયા નાખી દઉં છું. નીચે કેપ્ચા કોડ આપેલા છે આપણે, તો જે કંઈ કેપ્ચા કોડ છે તે આપણે સેમ અહીંયા નાખી દેવાના છે. તો અહીંયા હું સૌપ્રથમ કેપ્ચા કોડ નાખી દઉં છું. પછી આપણે નીચે સેન્ડ ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે. તો જે કંઈ મોબાઈલ નંબર આપ્યો હશે તેના પર એક ઓટીપી મોકલવામાં આવશે શ્રમ કાર્ડ તરફથી. તો એ ઓટીપી અહીંયા નાખવાની રહેશે. મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવેલી છે, તો ઓટીપી અહીંયા સૌપ્રથમ નાખી દઉં છું. પછી નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે થોડી વાર રાહ જોવાનું કરશે. કંઈ પણ આપણે ગાણમતર કરાવવાની નથી. પછી આવું કંઈ ઇન્ટરફેસ જોવા મળશે. તો આપણે ફિંગરપ્રિન્ટ ડિવાઇસ અથવા આઈ સ્કેનથી કરવાના હશે તો આઈ સ્કેનથી, આધાર ઓટીપીથી કરવાના આધાર ઓટીપીથી. તો અહીંયા આધાર ઓટીપીથી કરવાનો છે, તો આધાર ઓટીપી પર ક્લિક કરી દઉં છું. પછી અહીંયા તમારો આધાર કાર્ડ નંબર જે કંઈ હશે તે આપણે નાખી દેવાનો રહેશે. તો અહીંયા હું આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી નીચે કેપ્ચા કોડ સેમ ને સેમ આપેલા છે તે આપણે જે કંઈ હશે તે અહીંયા નાખવાના રહેશે. મેં અહીંયા સેમ નાખી દઉં છું કેપ્ચા કોડ. પછી આપણે નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે. પ્લીઝ વેટ, એના પર થોડી વાર રાહ જોવાની છે આપણે. પછી જે કોઈ આધાર કાર્ડમાં મોબાઈલ નંબર રજીસ્ટર હશે તેના પર ક્લિક કરવા લિંક એટલે કે એક કોડ આવશે, ઓટીપી આવશે, તે આપણે અહીંયા નાખવાની રહેશે. તો અહીંયા હું સૌપ્રથમ નાખી દઉં છું. ઓટીપી આવે એટલે મેં નાખું છું. અહીંયા સક્સેસફુલ અહીંયા ઓટીપી આવી ગઈ છે, તો ઓટીપી અહીંયા નાખી દઉં છું મેં. પછી વેલિડ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે. પ્લીઝ વેટ એટલે કે થોડી વાર રાહ જોવાની છે. પછી અહીંયા ચેકબોક્સ છે એના પર આપણે ક્લિક કરવાનું નથી, કારણ કે પાછું આપણે ફરીથી લોગિન કરવું પડશે. તો નીચે અપડેટ ઈ-કેવાયસી એના પર આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરી દઉં છું. પછી તમારે જે કંઈ ડાઉનલોડ કરવું હશે શ્રમ કાર્ડ, તો એના પર ક્લિક કરવાનું રહેશે. પછી તમને આવું તમારું નીચે આવી જશે તમારું શ્રમ કાર્ડ, જોઈ શકો છો આવી રીતના. પછી ડાઉનલોડ કરવું હશે તમારે તો અહીંયા ડાઉનલોડ યુઆઈડીઆઈ કાર્ડ એના પર ક્લિક કરવાનું રહેશે.
પછી આ જોઈ શકો છો તમે, આવી રીતના તમે તમારું કાર્ડ જોઈ શકો છો. મસ્ત છે. કંઈ પણ રીતે આપણે એને ડાઉનલોડ બી કરી શકીએ છીએ. ઉપર જો ડાઉનલોડનો ઓપ્શન આવી ગયું છે, તો સિમ કાર્ડ તમને બતાડી દઉં છું કેવી છે. જોઈ શકો છો અહીંયા PDF છે, તો PDF ઓપન કરું છું. તો અહીંયા સક્સેસફુલ મારી PDF ઓપન કરવા સ્ટાર્ટ થઈ ગઈ છે. તો જોઈ શકો છો મારો શ્રમ કાર્ડ ઓલરેડી આવી ગયું છે. તમારું જે કંઈ હોય એડ કરેલું હશે તે અહીંયા તમને જોવા મળશે. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો કમેન્ટ કરજો. જે કંઈ વિડીયો બનાવવાના હશે તેના વિશે આપણે માહિતી લઈશું કે કઈ રીતના તમે મારી શકો. તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબર કરી દેજો.